જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ રિન્યૂ કરવાની સરળ પદ્ધતિ દાખલ કરવા સરકારમાં રજૂઆત કરાતા તેનું સુખદ પરિણામ આવેલ છે અને આ પ્રમાણપત્ર 1 વર્ષના બદલે 3 વર્ષ સુધી ચાલશે. તેમજ આ પ્રમાણપત્ર જે તે વિદ્યાર્થીના માતા પિતાની આવક અને દરજ્જા ઉપર આધારિત હોવાથી એક સંતાનના કિસ્સામાં કઢાવવામાં આવેલ પ્રમાણપત્ર 3 વર્ષ સુધી ગ્રાહ્ય રહેશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગાએ રાજ્ય સરકારનો આભાર માનતા ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી. મૂળતઃ સર્ટિફિકેટમાં જે એફિડેવિટ જાતિ અંગેની કરવાની હતી, અન્ય જે કંઈ એફિડેવિટો સોગંદનામા કરવાના હતા, એમાં જે કંઈ ફોટોગ્રાફ લેવામાં આવતો હતો એ બધું જ કાયમી હતું, પણ દર વર્ષે એને રિન્યૂ કરવું પડતું હતું. એને કારણે વિદ્યાર્થીઓનો એકાદ અઠવાડિયા જેટલો સમય આ પ્રક્રિયામાં નીકળી જતો હતો. સરકારને આખું વહીવટી પ્રક્રિયામાં ખૂબ ટાઈમ જતો, એટલે સરકારનો સમય, અધિકારીઓનો સમય, આ બધું જ સમય બરબાદ થતો હતો. એને કારણે આ મુશ્કેલી હતી. હવે સરકારે આ બધું જ 3 વર્ષ માટે કર્યું અને એકમાત્ર આવકનો દાખલો જે છે 3 વર્ષ માટે મળે અને બાકીની બધી જે વિગતો છે સેમ રહે એવા પ્રકારનો સરકારે નિર્ણય લીધો છે. એને પરિણામે આખી પ્રક્રિયા સરળ બની છે. એને કારણે વિદ્યાર્થીઓનો સમય શક્તિ બનશે, સરકારનો પણ સમય અને શક્તિ બનશે. હાલમાં સજીવ ખેતીનું ચલણ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. ગાંધીનગરના ખેતીવાડીના અધિકારી શ્રી પટેલના જણાવ્યા પ્રમાણે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક વિશેષ યોજના પણ બહાર પાડી છે તથા રાજ્ય સરકાર દ્વારા પણ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા ખાસ યોજના બનાવવામાં આવી છે અને તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવેલ છે, જેથી ખેડૂતોને ઘણો જ ફાયદો થશે. તેમણે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખાસ કરીને જો સજીવ ખેતીનો વિચાર છે આજે સમાજમાં દરેક વર્ગના લોકો એ માટે પરિચિત છે. એ નવો શબ્દ છે નહીં, પણ જે સમાજની જે ડિમાન્ડ છે સજીવ ખેતી અને સજીવ ખેતીની પેદાશની, તો એના માટે ભારત સરકાર એ પોતાનો આખો પીજીએસ ઇન્ડિયા, પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ ઓફ ઇન્ડિયા, એ આખો એક નવો પ્રોગ્રામ બનાવે છે. એ જ રીતે આપણે જે ગુજરાત સરકાર છે એને પણ પોતાની સજીવ ખેતીની આખી પોલિસી જાહેર કરી છે અને એના માટેના યોજનાઓ પણ આપણે લઈને આવી રહ્યા છીએ. એટલે આ રીતે સજીવ ખેતી તરફ ખેડૂતો આકર્ષાય, ગ્રાહકોની જરૂરિયાતો સંતોષાય, એના માટે આખું એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. અને પીજીએસ સિસ્ટમ અને એના માટેની જો વાત કરીએ તો કચ્છ એવો એક પ્રદેશ છે કે એની ઘણી બધી દરેક ક્ષેત્રમાં કોઈક ને કંઈ નવી વિશેષતાઓ રહેલી છે. એટલે જ્યારે સજીવ ખેતીની જો વાત કરતા હોઈએ તો કચ્છમાં એને માટેના સાનુકૂળ પરિસ્થિતિ, એટલે ખાસ કરીને ખેડૂતોની પાસે લેન્ડ હોલ્ડિંગ, આપણું જમીનનો વિસ્તાર, આપણું વાતાવરણ અને ખેડૂતોમાં અત્યારે ઓલરેડી જે પ્રકારે સજીવ ખેતી માટેનું કામગીરી કરી રહ્યા છે, આ બધી બાબતોને જોતા કચ્છમાં એ સૌથી વધારે શક્યતાઓ દેખાય છે અને સફળતાનો જે દર છે એ મને લાગે સૌથી વધારે કચ્છમાં રહેશે. એટલે કચ્છને ધ્યાનમાં રાખી અને કચ્છમાં જે લોકોના અનુભવ છે એ અનુભવના આધારે જો આપણે આખા રાજ્યમાં જો આ સ્કીમનો અમલ કરીએ તો સફળતા આપણને સારી મળી રહે. એના માટે અમે કચ્છમાં આ સ્કીમનો પહેલો અમલ કરવા માટે પેલો પ્રી એસેસમેન્ટ માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. સાહેબ, વાત કરીએ સજીવ ખેતીની જે કામગીરી થશે એનું શું થોડું વિસ્તાર સમજાવશો? કેવી રીતે હશે? ખેડૂતો કેવી રીતે જોડાઈ શકશે? શું સરકાર દ્વારા એનું સહાય આપવામાં આવશે? આખો જે પીજીએસ સિસ્ટમ ઇન્ડિયા જે આખો પ્રોગ્રામ છે એક આખો ઇન્ફોર્મલ પ્રોગ્રામ છે. ને એમાં બેઝિકલી મોટા પાયે જો જોઈએ તો 3 વસ્તુ આપણા 3 ટાયર સિસ્ટમ છે. એમાં સ્થાનિક કક્ષાએ જે સજીવ ખેતી કરતા ખેડૂતો છે એનું લોકલ ગ્રુપ બને. આમાં 5 થી 10 ગ્રુપ હોય તો એના ઉપર તમારે રિજિયોનલ કાઉન્સિલ બને. રિજિયોનલ કાઉન્સિલ ઉપર ઝોનલ કાઉન્સિલ બને. એટલે આખી આ જે સજીવ ખેતીની જે વ્યવસ્થા છે એમાં લોકો જે લોકલ ગ્રુપ છે એને પોતાની રીતે નિર્ણય કરવાના છે. અને આપણે જે રીતે વાત કરીએ છીએ કે ભાઈ સજીવ ખેતી છે તો એમાં આખી જેની પ્રોસેસ સર્ટિફિકેશન છે, કોઈ આપણે પ્રોડક્ટ સર્ટિફાઈ કરતા નથી. તો આખી જે ખેતી છે આખું ફાર્મ આપણે એને સર્ટિફાઈ કરી રહ્યા કે ભાઈ 3 વર્ષના અંતે આખું જે ફાર્મ છે એ સજીવ ખેતીના ફાર્મ તરીકે ઓળખાશે. તો આમાં આખું જે ફાર્મ છે અને એનું જે પશુપાલનનું આખું જે યુનિટ છે આ તમામને આપણે સજીવ ખેતીમાં કન્વર્ટ કરવાનું છે. એટલે આના માટે ખેડૂતોની જે પહેલી જે પોતાના ખેતરની જે હિસ્ટ્રી છે, એના ખેતી કાર્યો છે અને એને જે જમીન માટે જે ઇનપુટ્સ છે કે પોતાના ખેતર ઉપરના જે ઇનપુટ્સ છે, માની લો કે સેન્દ્રિય ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે અથવા જીવામૃત છે, અને એ જ રીતે બહારના જે વનસ્પતિજન્ય જંતુનાશકો છે એની ખરીદી હોય
તો આ બધા માટેની યોજનાકીય સહાય આ યોજનામાં છે. બીજું કે આ જે સિસ્ટમ છે આખી એમાં ઓનલાઈન આખી જે ડેટા એન્ટ્રી છે કે આખી જે ફાર્મની હિસ્ટ્રીથી લઈને એનો જે પેદાશ બજાર સુધી પહોંચે એના માટેની આખી ઓનલાઈન ડેટા એન્ટ્રી છે. અને જે આ 3 વર્ષના અંતે જે ખેડૂત ફાર્મ જે સર્ટિફાઈ થાય છે તો એનું સર્ટિફિકેટ પણ ઓનલાઈન ખેડૂત મેળવી શકે એવી આખી વ્યવસ્થા છે.